તો જય માતાજી મિત્રો, આજના નવા જ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે। અને પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, ક્યારેક વસ્તુ કેવી બનતી હોય છે કે તમે બહારથી જ્યારે ગાય વેચાતી લાવો ત્યારે પ્રોબ્લેમ કેવો બનતો હોય છે કે ગાય દૂધ નથી આપતી। ગાય ક્યારેક શું થતું હોય છે, ક્યારેક પૂરતું દૂધ નથી આપતી, એનું કારણ શું છે? અને જે તમે લેવા ગયા હોય ત્યાં તમને 8 થી 9 લીટર દૂધ દોઈ અને કમ્પ્લીટ આલેલી હોય અને 2 ટાઈમ તમે દોઈને લીધેલી હોય અને તમારે ઘેર આવે એટલે કદાચ 8 લીટર તમે ગાયનું દૂધ જોયેલું હોય અને ઘેર લાવો એટલે 4 થી 5 લીટર કાઢતી હોય છે। એનો ખરેખર પશુપાલક મિત્રો પ્રશ્ન શું હોય છે અને એ ગાય તમને દૂધ આપશે કે નહીં આપે, વિડીયોની અંદર પશુપાલક મિત્રો કમ્પ્લીટ બન્યા રહેજો, કેમ કે એનો પ્રશ્ન શું બનતો હોય છે। જે મોટા પશુપાલક મિત્રો છે ને, કદાચ 10-15 ગાયો રાખતા હોય, તેમને આ પૂરતો અનુભવ હોય અને 1, 2, 3 ગાય રાખતા હોય છે। એ જ્યારે પશુ દૂધ પૂરતું નથી આપતો ને ત્યારે એ લોકો આમ અંદરથી ડરી જતા હોય છે કે ભાઈ હવે આપણે ગાયમાં છેતરાઈ ગયા છે, ગાય દૂધ નથી આપતી, હવે આપણા પૈસા દીધેલાનું શું થાય। ક્યારેક ક્યારેક તો એવા ઘણા પશુપાલક મિત્રો હોય છે, થોડાક ઉતાવળિયા હોય છે, એટલે અમે પાર્ટીને જેથી ગાય લાવી એથી ફોન કરતા હોય, ભાઈ અમારી ગાય દૂધ નથી આપતી, તમે ખરેખર અમને બાખેડ ગાય પકડાઈ દીધી છે અને આ તાજું વિયાયેલું નથી, એવી રીતના પ્રશ્ન થતા હોય છે। પણ એવું કાંઈ પશુપાલક મિત્રો હોતું નથી। ખરેખર ગાય સમજી લો કે તમે ક્યાંકથી આગેથી લાવી હોય છે, તમે સમજી લો કે 10, 15, 20 કિલોમીટરથી તમે ગાય લઈને આવ્યા હોય છો, ત્યારે ગાય તમારે ઘેર તમારે ખીલે આવે એટલે ગાયમાં કેવી વસ્તુ બનતી હોય છે કે ગાય ફવાડતી નથી, પૂરતું ખાંડ નથી ખાતી અને એ છે ને 10 થી 15 દિવસ તમને એ ફવાડવામાં એવું કરતી હોય એટલે તમારે ઘેર આવે ખીલો બદલે એટલે તમને દૂધ ઓછું આવતી હોય છે। પણ અમુક જે વધારે દૂધવાળી હોય છે એ 3 થી 4 દિવસની અંદર જેટલું હોય એટલું દૂધ ઉપર રનિંગ આવી જાય છે। કારણ કે કેવી વસ્તુ બનતી હોય છે કે ખોરાક પૂરતો ના લેતી હોય એટલે તમારે ઘેર તમારા ખીલા ઉપર આવે એટલે તમને દૂધ ન હાલે। અને ત્યારે તમારે કોઈ પણ પશુ તમે લાવો, ગાય લાવો તો તમારે અઠવાડિયાની રાહ જોવાની, કારણ કે અઠવાડિયાની અંદર જેટલું દૂધ હોય એટલું રનિંગ ઉપર આવતું રહે। સમજી લો કે 10 લીટર કે 8 લીટર જે તમે ગાયને દૂધ દોઈને લાવેલું હોય એટલી રનિંગ આવી જાય અને 15 થી 20 દિવસ થઈ જાય ને, જો 5 થી 6 લીટર કાઢતી હોય ને તો સમજી લેવાનું કે તમને ક્યાંક ગાય બટકાઈ ગઈ, કારણ કે કોકે તમને પકડાઈ દીધી છે બાખેડમાં। અને જે તાજો વિયાર હોય એ 4-5 દિવસની અંદર રનિંગમાં આવી જતી હોય છે। એટલે પશુપાલક મિત્રો કોઈ પણ વસ્તુ માલ છે, માલ કદાચ કિલો બદલે ને તો એને ખાવામાં, ખાંડમાં, બીજે સારમાં અને પાણીમાં બધી વાતે થોડુંક એવું રહેતું હોય છે, એટલે પીતું નથી પશુ, પાણી નથી પીતું, ખાંડ ઓછું ખાય છે તો દૂધ નથી આપતું। કોઈ ગભરાવાની જરૂર નથી પશુપાલક મિત્રો, અને 8 થી 10 દિવસની અંદર રનિંગ આવતી રહે છે। ઘણા પશુપાલક મિત્રો એવા હોય છે કે ભાઈ અમને ગાય બાખડી પકડાઈ દીધી, એવું કાંઈ હોતું નથી। જે દૂધવાળું ગાય તમે દોઈને લાવી હોય છે ને એ કમ્પ્લીટ દૂધ તમને આપશે। અને પશુપાલક મિત્રો આની અંદર કોઈ પણ પશુની અંદર કેવું છે કે ક્યારેક વસ્તુ એવી બનતી હોય છે કે બાખેડમાં આવી જાય, પણ એવું બધું નથી હોતું। કમ્પ્લીટ ગાય તાજા વિયારમાં હોય તો દૂધ ઉપર આવતી રહેશે। એટલે પશુપાલક મિત્રો કોઈ પણ તમે પશુ બહારથી વેચાતું લાવો તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, કમ્પ્લીટ રનિંગમાં આવી જાય અઠવાડિયામાં। અને પશુની અંદર તો ઓલાદ હોય તો સારું દૂધ આપે જ છે પશુપાલક મિત્રો। અને ખરેખર પશુપાલન તમે આજના સમયની અંદર આ ગામડાની અંદર તમે હાલની તારીખની અંદર જો પશુપાલન ન રાખો ને તો અત્યારે ખરેખર પશુપાલક ભાઈઓ આપણા વ્યવહાર સાચવાતા નથી। એટલે સારા પશુ અને સારી મહેનત કરી અને સારું પણ તમે આની અંદર કમાઈ પણ શકો છો। અને ખરેખર ઘણાય માણસો અત્યારે 1થી શરૂઆત કરીને લાખ 2 લાખ રૂપિયાનો પગાર લઈ રહ્યા છે, એમ આપણે પણ 1-2 થી શરૂઆત કરી શકીએ છીએ। તો પશુપાલક મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ હતું। ફરી મળીશું નવા વિડીયો સાથે। જય માતાજી।